Hello dear viewers, welcome to our digital platform Aksaram Pathshala. So in this video we are going to have paper solution for the standard 12th commerce and arts for the year March 2023 for the subject English. અંગ્રેજી વિષયનું ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સનું આજે આપણે બોર્ડમાં લેવાયેલું માર્ચ 2023ના પેપરનું સોલ્યુશન જોવાના છે. તો અહીંયા આપણે MCQ ટાઈપના જે ક્વેશ્ચન્સ રહેતા હોય છે તેનું વ્યવસ્થિત સોલ્યુશન આપણે સમજશું. Okay students, I would like to tell you that we are available in all the types of platform. We are available on Facebook, Instagram. We also have WhatsApp channel through which you can communicate us and you can contact us. YouTube ની અંદર પણ આપણી ચેનલ છે જે આપણે રેગ્યુલર જોઈએ છે. ઉપરાંત પ્લે સ્ટોર ની અંદર પણ આપણી અક્ષરમ પાઠશાલા નામથી ચેનલ ચાલે છે. આ ચેનલ દ્વારા તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ આ એપ્લિકેશનની અંદર ભૂતપૂર્વ બોર્ડના લેવાયેલા તમામ પેપરો છે ધોરણ 10 અને ધોરણ 12ના, તો જે આપણને ખૂબ જ ઉપયોગી બનશે. તો તમે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો અક્ષરમ પાઠશાલા. You can also like our Instagram and Facebook page. Okay students, so now we are going to start the solution. હવે આપણે સોલ્યુશન તરફ આગળ વધી રહ્યા છીએ. Okay, so here we have section A, and in section A we are going to have true false. section A માં આપણે અભ્યાસ કરીએ અને તેની અંદર સૌપ્રથમ છે આપણી પાસે true false. Okay, statement number 1, the powerful red ants keep other ants as slave. શક્તિશાળી લાલ કીડી જે છે એ બીજી કીડીઓને ગુલામ બનાવે છે. બરાબર છે, શક્તિશાળી લાલ કીડીઓ જે છે એ બીજી કીડીઓને ગુલામ બનાવે છે, પણ આમાં આપણને સ્પષ્ટ નથી કીધું. લાલ કીડીઓ જે છે એ સ્પેશિયલ બ્લેક એન્ડ સ્નેચ ગુલામ બનાવે છે, નહીં કે તમામ કીડીઓ. તો તેથી અહીંયા આપણે ફોલ્સ લખશું. તો આપણને એમ કહેવામાં આવ્યું હોત કે લાલ કીડી જે છે એ બ્લેક એન્ડ્સ ને ગુલામ બનાવે છે, તો સ્ટેટમેન્ટ સાચું રહે. આગળ ચાલીએ. હાબર્ટ ઇઝ અલાઇવ એટ ધી એન્ડ ઓફ ધી સ્ટોરી. હાબર્ટ જે છે તેને હયાત બતાવવામાં આવ્યા છે કહાનીના અંતે. બિલકુલ વિધાન ખોટું છે. તેને કહાનીના અંતે ડેડ એટલે કે મૃત બતાવવામાં આવ્યા હતા. આગળ ચાલતા રહીએ. સોજર્નર ટ્રુથ વોઝ અ બ્લેક અમેરિકન. અહીંયા આપણને આપ્યું છે અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર. તે અમેરિકન ફ્રીડમ ફાઇટર અને ઓરેટર હતા. હવે તે અમેરિકન નહીં પણ આફ્રિકન હતા, તેથી અહીંયા આપણું વિધાન આવશે ફોલ્સ. ઓકે, એન્ડ ધેન વી હેવ next one. Walt was 23 years old when he tried his luck in Hollywood. વોલ્ટની ઉંમર 23 વર્ષ હતી કે જ્યારે તેને પોતાનો લક હોલિવૂડની અંદર પ્રયત્ન કર્યા. ત્યારે વોલ્ટની ઉંમર માત્ર 21 વર્ષ હતી. એટલે અહીંયા પણ આપણું વિધાન આવશે ફોલ્સ. So students, all the statements here we have are false. ચારે ચાર વિધાન જે છે એ ખોટા છે. Okay, then let's keep moving ahead. Here we have nearest meaning. So question number 4, linger. Linger એટલે ટકી રહેવું, રહેવું થશે, તો અહીંયા આપણે લખશું remain. ત્યારબાદ humming એટલે ગણગણાટ કરવો થાય. મધમાખી જે રીતે ગણગણાટ કરતી હોય છે તે રીતે તેને આપણે કહીશું buzzing. આગળ વધતા રહીએ. ઓર્નિથોલોજી. ઓર્નિથોલોજી એટલે પક્ષીઓ પરનો અભ્યાસ થશે, તેથી અહીંયા આપણે પસંદ કરશું a book on birds. પક્ષીઓ પર લખવામાં આવેલું પુસ્તક. Okay, now we have select the function using the right title from the bracket. હવે આપણને ત્રણ ફંક્શન્સ આપેલા છે જેના કૌંસમાંથી યોગ્ય શીર્ષક પસંદ કરવાના છે. જોઈએ આપણે. મોના વુડ રાધર લાઈક ગુજરાતી થાળી ધેન પંજાબી ડીશ. હવે અહીંયા જો આપણને આપ્યું છે વુડ રાધર. ઓકે, તો વુડ રાધર માટે આપણે પસંદ કરશું વિકલ્પ ચોઇસ. જોઈએ ચોઇસ નામનું કોઈ ટાઇટલ છે? હા છે. તો આ જે ચોઇસ ટાઇટલ એ આપણે આવશે 8મા નંબરના પ્રશ્નમાં. અહીંયા આપણે લખશું ચોઇસ. ત્યારબાદ આગળ વધતા રહીએ. ઇન સ્પાઇટ ઓફ માય એડવાઇસ, મેં સલાહ આપી તેમ છતાંય હી સ્ટાર્ટેડ રિસ્કી જોબ્સ. હવે અહીંયા આપણને આપ્યું છે ઇન સ્પાઇટ ઓફ. ઇન સ્પાઇટ ઓફ જે છે તે કોન્ટ્રાસ્ટ બતાવે છે, વિરોધાભાસ બતાવે છે. અહીંયા આપણને ટાઇટલ આપેલું છે, તેથી અહીંયા આપણે લખશું કોન્ટ્રાસ્ટ. આગળ વધતા રહીએ. You should take a day's leave and take rest. કે તમારે એક દિવસની રજા લેવી જોઈએ, આરામ કરવો જોઈએ. તો ફરી એક વખત અહીંયા આપણને આપ્યું છે should.
શુડ જે છે તેના બે ટાઇટલ બને, એક તો બને એડવાઇસ અને બીજું બને સજેશન. અહીંયા આપણે જુઓ આપ્યું છે આપણને સજેશન, ટાઇટલ આપણે લખશું સજેશન. શુડ માટે એડવાઇસ પણ એલિજિબલ ટાઇટલ રહેશે. ઓકે, નાઉ વી હેવ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ. ક્વેશ્ચન નંબર 11. પિંકુ, હાઉ ઇઝ યોર ન્યૂ બંગલો? તમારું જે નવું મકાન છે, બંગલો છે, તે કેવો છે? સો વી હેવ ધ કમાન્ડ ઇઝ કમ્પેરિંગ. અહીં આપણે તુલના કરવાની છે, તો ડિગ્રીનો ઉપયોગ કરશું. જોઈએ કયું વિધાન બેસે છે. ઇટ ઇઝ બેટર દેન એની અધર બંગલો, ઓપ્શન એ સાચો બને છે. આગળ જોઈએ, ઇટ ઇઝ રિયલી વેરી બ્યુટીફુલ, ત્યાં ડિગ્રીના કોઈ જ શબ્દ નથી. ઇટ ઇઝ કન્વેનિયન્ટ દેન એની અધર બંગલો, તો અહીંયા આપણને મોર કન્વેનિયન્ટ આપવું જોઈએ, જે નથી આપ્યું, તેથી ઓપ્શન સી ખોટો રહેશે. વેરી ફ્યુ બંગલોઝ આર એઝ બ્યુટીફુલ એઝ માઇન. બહુ ઓછા એવા બંગલોઝ છે કે જે મારા બંગલોઝ જેટલા સુંદર છે. અહીંયા વિધાન ડી પણ સાચું છે. તો 11મા નંબરના ડાયલોગમાં પ્રશ્નમાં ઓપ્શન એ અને ઓપ્શન ડી બંને સાચા છે અને બોર્ડની અંદર પણ બંનેને સાચા રાખવામાં આવ્યા હતા. આગળ વધતા રહીએ. હેતલ, હાઉ સ્ટ્રેન્જલી મોહન ટોક્સ. મોહન કેટલું વિચિત્ર રીતે વાતચીત કરી રહ્યો છે. તો અહીંયા આપણું બધાનો એક ફેવરેટ ટાઇટલ છે સપોઝિશન, કે જેની અંદર એઝ ઇફ અને સાથે આપણે વેર જોવાનો પ્રયત્ન કરીએ. હી ટોક્સ એઝ ઇફ હી વેર અ મેડમેન. તો અહીંયા આપણે લખીએ ઓપ્શન બી. ત્યારબાદ આગળ વધતા રહીશું. ઓકે, નેક્સ્ટ વન. સોનમ, મીરા મેમ ઇઝ ટુ સ્ટ્રિક્ટ ટુ ટોક, ડોન્ટ યુ થિંક? કે મીરા મેમ જે છે તે ખૂબ જ સ્ટ્રિક્ટ છે, કડક ડિસિપ્લિનમાં માનવાવાળા છે. તો અહીંયા આપણને કમાન્ડ આપ્યો છે કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટની અંદર ધો, હાવેવર, ઇન્સ્પાઇટ ઓફ આપણે પસંદ કરીએ. અહીંયા ઓપ્શન બીમાં આપણને આપ્યું રહ્યું છે ધો સી ઇઝ સ્ટ્રિક્ટ સી ઇઝ કાઇન્ડ એટ હાર્ટ, કે તે ડિસિપ્લિનમાં સખત માને છે પણ તે હૃદયથી ખૂબ જ દયાળુ વ્યક્તિ છે. ત્યારબાદ આપણને ઇન્સ્પાઇટ ઓફ પણ આવે છે, પણ યાદ રાખો ઇન્સ્પાઇટ ઓફ પર ઓપ્શન ખોટો હોય. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? ઇન્સ્પાઇટ ઓફના બિલકુલ પછી નાઉન આવવું જોઈએ, નાઉન. અહીંયા આપણને વ્યક્તિના નામ આપ્યા છે, જાતિવાચક નામ આપ્યું છે, પર્સનલ નામ આપ્યું છે, તો એ નહીં ચાલે. તેથી આપણો સાચો ઓપ્શન રહેશે ઓપ્શન બી. ધો સે ઇઝ સ્ટ્રિક્ટ સે ઇઝ કાઇન્ડ એટ હાર્ટ, સે ઇઝ સોફ્ટ એટ હાર્ટ. નેક્સ્ટ 14. વિના, વાય ડીડ મીના ગો ટુ માર્કેટ? શા માટે મીના જે છે તે માર્કેટે જાય છે? કમાન્ડ આપણને મળ્યો છે પર્પઝ. ઓકે, ચલો. તો પર્પઝમાં આપણી પાસે ઇન ઓર્ડર ટુ છે, સો દેટ છે, વિથ વ્યૂ ટુ પણ છે. જોઈએ ત્રણમાંથી કયો ઓપ્શન અવેલેબલ છે. સી વેન્ટ ટુ ધ માર્કેટ વિથ વ્યૂ ટુ બાઇંગ વેજીટેબલ્સ. તે બજારે ગયા શાકભાજી ખરીદવા. સી વેન્ટ ટુ ધ માર્કેટ સો દેટ સી કેન બાય વેજીટેબલ્સ. અહીંયા જુઓ, વેન્ટ ભૂતકાળ છે, કેનના બદલે કુડ આવવું જોઈએ. તેથી ઓપ્શન ડી બિલકુલ ખોટો છે. આપણો જે સાચો વિકલ્પ છે તે છે ઓપ્શન સી. આગળ વધતા રહીએ. 15. The most ferocious kind of ants are the driver ants of Africa. સૌથી ક્રૂર જાતિની જે કોઈ કીડી હોય તો એ છે આફ્રિકાની અંદર જોવા મળતી ડ્રાઈવર એન્ટ્સ. તો અહીંયા આપણે એમ પૂછવું છે કયા પ્રકારની કીડી જે છે એ સૌથી વધારે ક્રૂર છે. સો which kind of ants are the most ferocious one? ઓપ્શન બી થી જવાબ બની જશે. You should wash your hand once before you take lunch. કે બપોરનું ભોજન ગ્રહણ કરો એના પહેલા એક વખત આપણે હાથ ધોઈ લેવા જોઈએ. તો કેટલી વખત? હવે કોઈ કામ કેટલી વખત થાય છે પૂછવા માટે આપણે WH માં પસંદ કરશું ક્વેશ્ચન વર્ડ હાઉ ઓફન. શુડ યુ વોશ યોર હેન્ડ બિફોર યુ ટેક લંચ? આગળ વધતા રહીએ. હેતલ ઇઝ પ્રિપેરિંગ સિરિયસલી ટુ પાસ ધી IAS એક્ઝામ. IAS ની એક્ઝામ પાસ કરવા માટે હેતલ જે છે ખૂબ જ મહેનત કરી રહી છે. તો શા માટે મહેનત કરી રહી છે અહીંયા આપણે રીઝન બતાવવાનું છે. ઓકે, સો હિયર વી હેવ વાય ઇઝ સી પ્રિપેરિંગ સિરિયસલી. તે શા માટે મહેનત કરી રહી છે. સો સ્ટુડન્ટ્સ, here we have done all the 1 to 17 first questions of section A. Now we are going to go for section B, and in section B we have 3 blanks. અહીંયા આપણે શોર્ટ નોટની વાત કરી લઈએ. શોર્ટ નોટ કઈ પૂછાણી હતી? તો IMP શોર્ટ નોટ છે ધ ટાઇટલ એડજસ્ટમેન્ટ એક આ છે, અને ત્યારબાદ ધ મંકીઝ ફોઝ ઇફેક્ટ ઓન મિસ્ટર વાઇટ્સ ફેમિલી. બંને શોર્ટ નોટ IMP છે. ઓકે, તો હવે આપણે fill in the blanks using the bracket. બ્રેકેટનો ઉપયોગ કરીને, કાઉન્સનો ઉપયોગ કરીને આપેલ 3 ખાલી જગ્યાના જવાબ લખવાના છે. જોઈએ ધ નેલ, અને આપણે નેલ વાંચશું. ધ નેલ અન્ડરસ્ટુડ વેરી લિટલ ઓફ હર ડચ જાર્ગન. ડચ ભાષા.
સોજર્નર ટ્રુથ જે ભાષા જાણતી હતી તે જ્હોન નીલનું પરિવાર નહોતું જાણતું. એન્ડ એઝ અ રિઝલ્ટ શી વોઝ ઓફન બ્રુટલી પનિશ્ડ ફોર નો રિયલ રીઝન. સોજર્નર ટ્રુથને કોઈ કારણ વગર સજા કરવામાં આવતી હતી. આગળ જણાવે છે ઇવેન્ચ્યુઅલી, હવે આપણે લખશું ઇવેન્ચ્યુઅલી એટલે કે છેવટે. અહીંયા આપણે લખશું ઇવેન્ચ્યુઅલી છેવટે. નીલ સોલ્ડ હર ટુ અ ફિશરમેન. નીલ જે છે તે સોજર્નર ટ્રુથને કોઈ ફિશરમેન વ્યક્તિને સોંપી દે છે. હુ ઓન્ડ કે જેની પાસે હતું. અહીંયા આપણે લખશું ટેવર્ન. ટેવર્ન એટલે અફીણનું પેઢું થાય. ઇન કિંગસ્ટન, NY. NY means New York. So this is the answer. First we have jargon, second is eventually, and the last one is tavern. Okay. So there is nothing for us in section C right away. Section C માં આપણે કોઈ MCQ વાળો હિસ્સો રહેતો નથી. Okay. So now we are at section D and we are going to complete the sentences using the command given in the bracket. હવે આપણને 5 વાક્ય આપ્યા છે જે લેંગ્વેજ ફંક્શનના છે. કૌંસમાં પહેલા કમાન્ડ અને વર્ડ્સના આધારે આપણે તેને કમ્પ્લીટ કરીએ. આઈ સો ધ સેમ પોલીસમેન. હવે સેમ સાથે આપણે એઝ લખીએ, સેમ એઝ. ઓકે, આને આપણે સિમિલરિટી પણ કહીએ છીએ અને ટોકિંગ અબાઉટ પર્સન પણ કહીએ છીએ કે મેં એ જ પોલીસવાળાને આજે જોયા. એઝ આઈ મેટ લાસ્ટ વીક. કે હું જે પોલીસને ગયા અઠવાડિયે મળ્યો હતો મેં આજે એ જ વ્યક્તિને એ જ પોલીસને જોયા. આગળ વધીએ. વેન મહાત્મા ગાંધી વોઝ યંગ. જ્યારે મહાત્મા ગાંધી યુવાન હતા. હવે આપણે અહીંયા બનાવવાનું છે યુઝડ ટુ થી. હી યુઝડ ટુ સે ટ્રુથ ઇઝ, હી યુઝડ ટુ સે ટ્રુથ ઇઝ ગોડ. તે કહેતા સત્ય એ જ ઈશ્વર છે. નેક્સ્ટ વન, ધ કિંગ વોઝ સો પ્લીઝડ. રાજા ખૂબ જ ખુશ હતા. હવે અહીંયા આપણને રિઝલ્ટ આપ્યું છે એટલે આસાનીથી બનાવી શકીએ આપણે. દેટ સૌ પ્રથમ તો આપણે લખ્યું દેટ, પછી કિંગ છે એટલે તેનું સર્વનામ લખીએ હી, અને કેમ કે ભૂતકાળ બતાવ્યું છે એટલે આપણે લખીએ હી કુડ. હી કુડ મેક એવરીવન હેપી. રાજા ખૂબ જ ખુશ હતા અને તે અન્ય વ્યક્તિને પણ, અન્ય દરેક વ્યક્તિને પણ ખુશ કરી શકે. આગળ વધતા રહીએ. ધાર્મિક નાઈધર ડ્રિંક્સ ટી. બિલકુલ એટલે બિલકુલ સહેલું કામ છે આપણા માટે. નાઈધર અને નોર, આપણે નોર લખીને અહીંયા દર્શાવી દઈશું કોફી. કે ધાર્મિક ચા કે કોફી કે પીતા નથી. ત્યારબાદ આગળ વધીએ. સોહરાબ વોક્સ. સોહરાબ એવી રીતે ચાલે છે, સપોઝિશન દરેક વિદ્યાર્થીનું ફેવરેટ ફંક્શન. એઝ ઇફ, કેમ કે સોહરાબ છે એટલે આપણે સર્વનામ હી લખશું. એઝ ઇફ હી વેર અ કિંગ. એવી રીતે ચાલે છે જાણે કે તે કોઈ એક રાજા હોય. સો ધીસ ઇઝ ધી આન્સર. ઓકે સ્ટુડન્ટ્સ, નાવ વી હેવ કમ્બાઇન ધ સેન્ટેન્સ. હવે આપણી પાસે છે કમ્બાઇન ધ સેન્ટેન્સ. અહીંયા સંયોજક વડે આપણે વાક્યોને જોડશું. ઓકે. સો રવિન્દ્રનાથ ટેગોર વોઝ અ બેંગાલી રાઇટર. રવિન્દ્રનાથ ટાગોર જે હતા એ બેંગોલી રાઇટર હતા. હી વ્રોટ ગીતાંજલિ. તેમને ગીતાંજલિ લખ્યું. હવે અહીંયા આપણે જુઓ સર્વનામ હી આપ્યું છે, તો પ્રથમ વાક્યમાં જે નામ આવ્યું છે એ જ નામ બીજા વાક્યની શરૂઆતમાં આવે તો આપણે બંને વાક્યોને હુથી જોડી દઈએ. તો અહીંયા આપણે હીને દૂર કરી દઈશું અને તેના બદલે લખી દઈશું હુ. રવિન્દ્રનાથ ટેગોર વોઝ અ બેંગાલી રાઇટર હુ વ્રોટ ગીતાંજલિ. હવે પહેલા વાક્યમાં જે ઉલ્લેખ થયો છે ગીતાંજલિ, આ નેમ ઓફ અ બુક છે અને એનું સર્વનામ આપ્યું છે ઇટ. ઓકે, તો અહીંયા આપણે લખશું વિચ. કે ભાઈ જ્યારે અગાઉના વાક્યમાં કોઈ નિર્જીવ નામ કે પ્રાણી પંખીનો ઉલ્લેખ હોય અને ત્યાર પછીના વાક્યમાં જો એનું સર્વનામ મળે છે, જેમ કે અહીંયા ગીતાંજલિ આ નેમ ઓફ અ બુક છે અને પુસ્તકનું સર્વનામ ઇટ થાય, તો આપણે ઇટને કાઢી નાખશું. ઇટ નીકળી જશે અને તેની જગ્યા લઈ લેશે વિચ. વિચ ઇઝ અ કલેક્શન ઓફ પોએમ. ત્યારબાદ ફરીથી જે આપણને ગીતાંજલિ આપ્યું છે તેને આપણે દૂર કરી દઈએ અને ત્યાં આપણે મૂકી દઈએ ધેટ પણ ચાલશે અને એન્ડ પણ ચાલશે. ધેટ ગોટ ધ નોબેલ પ્રાઇઝ. તેને નોબેલ પ્રાઇઝ પણ મળેલો છે. ભારતની અંદર પ્રથમ નોબેલ પ્રાઇઝ વિજેતા હતા તે હતા રવિન્દ્રનાથ ટેગોર ઇન 1913. ત્યાં આપણે એન્ડ પણ બેસી જશે અને સંયોજક ધેટ પણ કામ કરશે. ઓકે સ્ટુડન્ટ્સ, નાવ વી હેવ પેરેગ્રાફ્સ ઓફ એડિટિંગ.
હવે આપણી પાસે એડિટિંગનો પેરેગ્રાફ છે. અહીંયા એક પેરેગ્રાફ જ્યાં 4 શબ્દોની છે અંડરલાઈન, જ્યાં કોઈને કોઈ નાની મોટી ગ્રામેટિકલ મિસ્ટેક છે, આપણે તેને ઇમ્પ્રૂવ કરીને સંપૂર્ણ પેરેગ્રાફ ફરીથી લખવાનો હોય છે. જોઈએ, હિઝ પ્રેઝન્ટ, કોઈ સજ્જનની હાજરી, ઇઝ ઓલવેઝ અ કોઝ ઓફ. ઓકે, ઓફ પછી હંમેશા નાઉન આવે. જ્યાં આપણને ઇરિટેટ આપ્યો છે, ઇરિટેટ બિલકુલ ખોટું છે, ત્યાં આવશે ઇરિટેશન. ઇરિટેશન ઓફ કે એક સજ્જનની હાજરી એક મહિલા માટે હંમેશા તણાવનું, ક્રોધનું કારણ બનતું હતું. ઇટ ઇઝ બીકોઝ, એવું એટલા માટે, he has insulted her several times. એક જે સજ્જન હતા તેના દ્વારા એક પર્ટિક્યુલર મહિલાનું વારંવાર અપમાન થઈ રહ્યું હતું. વિધાઉટ એની રીઝન, કોઈ પણ કારણ વગર મહિલાઓનું અપમાન થઈ રહ્યું હતું, તો ત્યાં આપણે લખશું વિધાઉટ એની રીઝન. she makes herself, હવે અહીંયા આપણે માત્ર ટુ લખશું. she makes herself take any responsibility without his help. હવે અહીંયા ટુ ટેક કેમ નહીં આવે, શા માટે ટેક જ આવશે? સો સ્ટુડન્ટ્સ, હિયર કીપ યોર આઈઝ હિયર, ધ્યાન અહીંયા રાખો. અહીંયા આપણને મેક્સ આપ્યું છે. હવે અંગ્રેજીમાં 3 કોઝલ વર્બ છે, પ્રેરક ક્રિયાપદ, મેક, ગેટ અને હેવ. જ્યારે વાક્યમાં ઓલરેડી મેક આવે છે, મેક આવે, મેક્સ આવે, મેડ આવે, તો ત્યારબાદ જે ક્રિયાપદ લખાય હંમેશા મૂળ રૂપમાં જ લખાય, ત્યાં ઇન્ફિનિટિવ ટુ લખાઈ શકાતો નથી. વિધાઉટ હિઝ હેલ્પ શી ઇઝ નાઉ એબલ ટુ હેન્ડલ. વર્સ્ટ જે છે એ આપણને બેડ, વર્સ અને વર્સ્ટ સુપરલેટિવ ડિગ્રી હોવાથી ત્યાં આર્ટિકલ એ નહીં પણ આર્ટિકલ ધ આવશે. ઓકે સ્ટુડન્ટ્સ, નાઉ લેટ મી શો યુ સમ IMP essays, emails in composition section. આપણે લેખન વિભાગની વાત કરી સેક્શન ઈ ની અંદર કે કઈ કઈ વસ્તુ IMP છે. તો અહીંયા આપણને એક બજેટ આપેલું છે. આ બજેટ બોર્ડની અંદર 2 થી 3 વખત પૂછાઈ ગયું છે. તો કોઈ વ્યક્તિની આવક અને જાવક ખૂબ જ IMP છે. ત્યારબાદ IMP જો નિબંધની વાત કરીએ, સુપરસ્ટિશન, અંધશ્રદ્ધા, IMP એસે છે. ઇમ્પોર્ટન્સ ઓફ ફોરેસ્ટ કે જેને આપણે each one tree one પણ કહી શકીએ, અને ત્યારબાદ નોઇઝ પોલ્યુશન. આ બધા જ નિબંધ વારંવાર રિપીટ થતા રહ્યા છે. હવે ત્યારબાદ આપણે વાત કરીએ સ્પીચની. તો ઇન્ડિપેન્ડન્સ ડે પર આપણને સ્પીચ કહેવામાં આવી છે, સ્વતંત્રતા દિવસ પર. ત્યારબાદ જો ઈમેલની વાત કરવામાં આવે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, મોબાઈલ ઇઝ ડિલિવર્ડ ટુ હિમ બટ ઇટ ડઝ નોટ વર્ક વેલ. કે અહીંયા મોબાઈલ આપ્યો છે પણ મોબાઈલ બરાબર કામ કરતો નથી, તે બાબતે ફરિયાદ કરતો ઈમેલ છે. અને જો વાત કરીએ રિપોર્ટની, તો રિપોર્ટ આપણને પૂછાણો હતો ધ બુક ફેર, પુસ્તક મેળો. ઓકે સ્ટુડન્ટ, સો ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ MCQ based question for the board exam paper and of the subject English March 2023. I hope that this video will be very useful and beneficial for you. It will also help you to score more marks in your scores card and in your mark sheet. This kinds of lots of paper solution available in our YouTube channel. If you haven't subscribed it yet, so do it right away. Today is over here. I will back with a new paper solution. Till then, you all guys take care.